હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને જય સિયારામ. તો આપણા નવા વ્લોગમાં અથવા જગદીશ રાઠોડના વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બરોબર. તો ભાવના તો શું કીશું મિત્રોને? કેટલો તડકો હે. આજ થાનગઢ થી આવી ગયા, બહુ થાકી ગયા હે. અને આજ આપણો વ્લોગ ચાલુ અહીંયાથી જ કર્યો છે કે અમે થાનગઢ શોપિંગ કરવા ગયા હતા. થોડીક ખરીદી, થોડીક વસ્તુ લેવાની હતી, થોડીક કાગળિયાનું કંઈક કામ હતું ને, તો એ હાટું ગયા હતા તાલુકામાં બીટીએ. થોડુંક ભાવના ને થોડુંક કામ હતું એને પૈસા થોડાક ઉપરથી હાથથી આવવાના છે, પણ મને કહેતી નથી હાસુ. પીએફ આવવાનું છે. પીએફ લગભગ 5-6 લાખ રૂપિયા આવશે. હા એટલું બહુ ઓછું કીધું. લગભગ 20-30 હજાર આવશે એવું લાગે. એટલે બહુ હરખાય છે અને કામ થઈ ગયું છે. એટલે અને પાછું સવારમાં વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નતો મળ્યો, એટલે અમે અત્યારે રિટર્નમાં કર્યો છે. હવે ઘરે પહોંચી જઈશું અને આગળ જોવો શું થાય છે. તો શું કીશો? ઘરે જઈને વ્લોગ બનાવશું. આયા બહુ તડકો હે. અને જો કે હારું આયા સાયો આમ આવી ગયો હે. તો અત્યારે છે ને થાનગઢ થી પાછા રિટર્ન આવતા હતા તો તડકો બહુ લાગ્યો, બહુ અતિશય બહાર. તો અમે આ સાયો મળી ગયો ને સાઈએ કડીક કામ થોડુંક આમ લૂ બહુ આવે, લૂ સાચું ને. અને પાણી તરસ એવી લાગી, પણ પાણી લાયા સેવી ને બિસ્લેરી બોટલ હતી તો ખૂટવાડી દીધી. તો અમે જો રોડ ટચ થઈ અમારું બાઇક પડ્યું છે અને હવે અહીંથી ઘરે નીકળવાના છે. તો હાલો આગળ શું થાય છે તે જોયા રાખો. ઓકે. અને આવા તડકાના કોઈ બારા ન નીકળતા ને કે હેરાન થઈ જશો. ઓકે હાલો, જો અહીંયા બીજા ઓળખીતા નીકળે એ કેતા જાય. હાલો તો બાય બાય, આગળ જોવો શું થાય છે. હાલો તો હવે થોડોક પવન ખાઈ લીધો ઠંડો. તડકો તો લાગે છે, શું કરવું. ચશ્મા બસમાં લગાવી લેવી અને થઈ જવી રેડી. અને બાઇક ઉપર હું તો બેસી ગયો છું. ભાવના બાઇક ઉપર બેસી જઈશું. હા બેવું જ પડશે ને, પણ ગરમ એવું થઈ ગયું હે. તો અહીં પાણી નથી, બે જવાનું હોય, એમાં કઈ ન હોય. ભગવાન નું નામ લઈને હાલો બેવો. હા ઈ તો ઈ જ છે ને, બીજો કઈ ઓપ્શન નથી. બેવો બટો બેવો હાલો, ગરમ તો લાગશે. ભગવાન નું નામ લેવું પડે તમારે. લીધું મનમાં લીધું નતું પણ લઉં. હે ભગવાન, બહુ ઓછો તડકો લાગે અમને અને અમે ઘરે પહોંચી જાવી હટ. ભગવાન નું નામ તને દીધું ને ક્યારે લ્યો ખબર હે? ફ્રી પડે ને ત્યારે. ફ્રી પડ્યું એટલે મનમાં લઈ લીધું કે હાય ભગવાન, કેમ કે ઊનું લાગ્યું ને. મનમાં તો નહીં પણ મોઢે લઈ લીધું. એ ભગવાન, ઓછો તડકો લાગે. તો હાલો હવે અહીંથી બાઇક લઈને નીકળી છીએ. આ આપણું બાઇક છે. ગાડીની મુસાફરી નથી કરી, આજ બાઇક ની કરી હતી. ગાડીમાં ક્યારેક બાઇકમાં રખડવું પડે, એટલે તડકો છાંયો લેવો પડે તો જીવનમાં જીવવાની મજા આવે, સમજી ગયા. હાલો તો આગળ તો શું થાય છે. ઘરે પહોંચી જાય. રોદા બહુ રસ્તો ખરાબ. તો ગાઈઝ આપણે ઓલરેડી અત્યારે ઘરે પહોંચી ગયા છે. આ આપણો રૂમ છે અને આ બાઈડી છે, મારી વાઈફ છે. શું કહેશો, ઘરે પહોંચી ગયા? હા. તો આપણને થાનગઢ થી આવવામાં કેવી 2 વ્હીલરમાં મજા આવી? મજા તો આવી, પણ તડકો બહુ લાગ્યો. તડકો લાગે તે પવન એને તો લાગતો. પવન એટલો બધો નતો કઈ. પવન નું નો વખાણ થયા બાકી તડકા ના વખાણ થયા. કેમ કે તડકો લાગ્યો ને એટલે ઉનાળો હે, તડકો તો લાગે ને. કેવી બરવા માંડી ચામડી. તડકો સાયો તો આયા કરશે બાકી આગળ હાલતું જ રહેવાનું છે. હજી કદાચ અમદાવાદ જવાનું થાય તો બાઇક લઈને જવું છે. ના બાપા ના. તો મુંબઈ. તો આ આપણો રૂમ છે ઓલરેડી. બરોબર, જોઈ લો ફોટો. આ રૂમ છે. એના દાતા ગુસ્સો કરે હે, ગુસ્સો. એને એમ કે હમણાં બંધ કરે ને બ્લોગ, પછી ધબધબાટી બોલવું એમ.
તો ઓલરેડી આપણે હે ને કાલ વાડીમાં જવાનું છે. શું લેવા? તને આવું ના કામ છોંટી હે, કામ છોંટી. વાડીનું કામ કરવું નથી ગમતું, તો આપણે જવાનું ખાલી આંટો હું મારવા. કોઈ દી આવી હું હા તને લઈ નથી આવી, હું એકલો જ જવાનો. આ ન લઈ જવાની, પી પડે એને એમ કે કામ કરાય. ખાલી વાડી જોવા આવું કેતા હોય તો. ના એ હું એકલો જોઈ આવીશ. ના લઈ જાવ ને જોવા. ના હવે નહીં, હવે નહીં. પેલા તો ના કાપડી, પણ એકલા એકલા નથી ગમતું ઘરે, આમ એકલું એકલું લાગે. હાલો એકલું એકલું લાગે. ક્યાં જાય અહીંયા હારે ના હારે, ક્યાં જાય અહીંયા હારે ના હારે. ક્યાં ગામમાં ક્યાં આવું કોઈ દી હારે એકલા રખડવા વૈયા હોતે. જઈને હવે તું અહીંયા ના હારે, હું જાઉં છું વાડીમાં. તો આપણા બ્લોગ સાથે જોડાઈ રહ્યો. હું એકલો જઈને વાડીમાં હે ને મસ્ત મસ્ત હે ને મસ્ત મસ્ત તમને બધાને દેખાડીશ. હાલે તું કહી દીજે તું નથી જઈ. ના અમારે આવું છે. નો આવતી, નો લઈ જાવ એટલે નો લઈ જાવ તમે તાર પાકું. આવા દ્યો ને. નહીં બસ પૂરું. હાલો આગળ આગળ જો શું થાય. આને ન લઈ જવાય. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા છે અત્યારે વાડીમાં. વાડી એટલે આપણી ખુદની વાડી છે, દેખાય છે. આ છે આંબલી, મીઠી મીઠી આંબલી. જોઈ લ્યો. એ કાતરા લાવ. જો આ અમે 4 જણા છે. એ ઠેણિયા આવ, એ ઠેણિયા, એ ઠેણિયા. આપણે અહીંયા શું લેવા આવ્યા હેવી? શું લેવા આવ્યા હે? કાતરા લેવા. જોઈ લ્યો. અને આને તમે હાલ ઓલરેડી ઓળખતા નહીં હોય. આ કોણ છે એ તમને ખબર છે? હે, આનું તમને હું નામ દઈશ તો તમે ઓળખી જાયશો પાકું ચોક્કસ. આને તમે જોઈને કમેન્ટ કરીને કહેજો કે આ કોણ છે. એટલે ડોહા મોહણિયા. હજી એની એક્શન ભૂલ્યા નથી. જોઈ લો. આ કોણ છે ખબર છે? ગુજરાતમાં બહુ ગુંતું નામ હતું એવી બાડી ડોશી છે. આજે થમા ડોન હારે અથવા તથા કેટલાય મેઘા બાપા હારે બહુ ધૂમ ધબધબાટીને બહબાટી બોલાવતા હતા ને, એ વ્યક્તિ છે પોતે બાડી ડોશી. હવે મોટો થઈ ગયો એટલે હવે એમાં એવું છે કે 7 ફૂટ પૂરા થઈ ગયા છે બાડીમાં. અને બાડીમાં રહ્યા ને હવે આમ બહુ શરીર પ્રમાણે આમ કામ નથી આપતા, એટલે અત્યારે હવે બહુ નથી શૂટિંગમાં નથી જતા. અને એમાં એવું છે હવે ઉંમર લાયક થઈ ગયા છે. હવે તો આ લાડાને પરણાવવાનો છે. જો લાડો હવે લાડો હરખાય છે, આમ જોઈ લ્યો. આ બાડી ડોશી જે બોલતા નહીં પોતે છે આ. બરોબર, તો અમે આવ્યા હતા વાડીમાં કાચરા ખાવા, અને વાડીમાં કાચરા ખાઈશું. હાલો તો આગળ આગળ જોવો. તમને શું લાગ્યું કાચરા નકરા ખાઈશ? આપણી વાડીમાં મકાઈના ડોડા પણ છે. જોઈ લો. છે આ બધી મકાઈ આપણી છે. બરોબર, તો તમારે મકાઈના ડોડા જો આ મસ્ત પાકી ગયા છે, ખાવા હોય તો ફટોફટ આમાં કમેન્ટ કરો અને ફટોફટ આપણો કોન્ટેક કરો અને આવો આપણી વાડીએ ખાવા. હો, શેકવા તમારા હાથે જોઈશે, આમાં લેવાય તમારા હાથે જોઈશે. કેમ કે બધું હું થોડુંક કહી દઉં તમને, ખાલી ડોડા ખાવા દઉં. ખાવા હોય એ આવજો. જોઈ લો, પાકી ગયા છે ભરપૂર. બરોબર, જો કોકને છે ને શેકીને ખાવાના મજા આવે, કોકને બાફેલા લીંબુ અને મરચું એવું ચટણી જેવું ભાવે, પણ મને ન ભાવે. મને છે ને આ શેકીને ભઠ્ઠા ઉપર અને ખાવાની મજા આવે. ખાવાની એવી મજા આવે ને, મીઠા જ લાગે. અને આન કરાવો, આન કરાવો. આ દેખાય છે? જો તમને એમ કે આ કોકની વાડીએ તોડતો છો? ના ના, હવે આપણી જ વાડી છે. લે, તમે માનતા નથી ને? જોવો, જોઈ લો તમે. પાકી ગયો હે, જોઈ લો. છે અમેરિકન નથી, દેશી છે. મસ્ત ખાવાની મજા આવે. એટલે બહુ આપણને ખબર પડતી. એમાં એવું છે આપણે કાંઈ ખેતી કરતા નથી. ખેતી કરવી છે પણ આવડતું કાંઈ નથી. જોઈ લો. જો આ ડોડો રહ્યો ને, આમાં નથી બરોબર દાણા. જોઈ લો. હે, જો છે નથી. આ જો એન કોડે હોય ને તો ખાવાની મજા આવે એમ. હાલો તો જેને મકાઈના ડોડા ખાવા હોય આપણો કોન્ટેક કરજો અને જલ્દી કમેન્ટ કરજો, તો તમને જો પાકવામાં છે. અને જલ્દી ખાવા હોય જલ્દી આવજો, નકર નહીં. બરોબર, હાલો આવીને લેવી. અને આપણે હે ને એક ઓલા બાડીમાં આવ્યા છે ને, એમને હાટું તોડ્યા છે ને ખાવાના છે. હાલો આગળ આગળ હાલો, શું થાય છે.